સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો આજનો બ્લોગ નંબર ચાલુ કર્યો છે આપણે 12 વાગે। આજનો બ્લોગ નંબર છે 38મો। અને મિત્રો સવારે 4 લેવા ગયા હતા, બ્લોગ ચાલુ નથી કર્યો તો પેલું ભૂરી પાડું છૂટું થઈ ગયું ને વળી પાછા ખેતરમાં આવી જાય છે વાડામાં પેશોનો ચાર પૂરો કરવા માટે અને નવરાવા ધોરા માટે। તો બાજુ નવરાવા ધોરણ ચાલુ છે, જુઓ ભેંસને નવરાવાનું કામ ચાલુ છે। ફટાફટ નવરાવી દોડો, ચોખ્ખી ચણાટ કરી નાખો। આ હુકો લાબડો ખાય લેબડો, પાડું બધી નાખું પેલું। તો મિત્રો આપણે પાડું છૂટું બધી દઈએ ફટાફટ જઈને। હે આયો આયો વગર ચોમાસે વરસાદ વરસાદમાં પલળવું છે। તો મિત્રો વરસાદ કમોસમી વરસાદે ઘણા લોકોનો દિલ તોડી નાખ્યો છે ખેડૂતોનો, કારણ કે આપણો વરસાદ ઓછો છે પણ ગઈ જગ્યાએ વરસાદ વધારે પડ્યો। કઈ જગ્યા ઉપર ઝાડ વાટેલી પાથરા તણે છે, કઈ કોકોના મગફળીના પાથરા તણે છે। એટલે ખેડૂતને તો બે બાજથી મારો થાય। ચોમાસા મેં પાથરા તણવા હતા અને શિયાળા મેં પાથરા તણાહી, એટલે ખેડૂત બિચારો શું કરે બસ આગે બધી જગ્યાએ મરવાનું ખેડૂતને હોય છે। ઊભી રહે તો ભૂરી ઊભું રહેતો નહીં, ભૂરી બોધીને પછી મળીએ। ફાઇનલી મિત્રો આપણે પાડી બોધી કાઢી છે ને ભેંસ નવરાવાનું ચાલુ છે જો, અને નવરાઈ રહેશે પછી આપણે ઘરે જમવા જાઉં। રામ રામ સીતારામ બધાને। તો આપણે જમીન પાછા આવી ગયા છીએ વળી પાછા આપણા ફાર્મ હાઉસ ઉપર, જે આપણી ભેંસો બાંધેલી હોય છે તેઓ આગળ, કારણ કે હવે અમારે શૂટિંગ કરવાનું છે ચાલુ। તો એક્ટરો આવી જાય છે, આ બાજુ જોન ડિયર ટ્રેક્ટર, આ બાજુ મહિન્દ્રા ટ્રેક્ટર અને આપણે ફર્ગુસન જેવા લાગીએ છીએ ને, તો અમે છીએ ટ્રેક્ટર એક્ટર, મોટા બધા ટ્રેક્ટર જેવા છીએ। તો મિત્રો શૂટિંગ ચાલુ કરવું છે, જમીન આવી જાય છે ને એથી ઘરે જાય, થોડું પંચાયતમાં કોમ હતું તો ફટાફટ પંચાયતનું કોમ પતાવીને આપણે આવી જાય છીએ શૂટિંગ કરવા। તો અમારા એક્ટર આવી ગયા છે ટુબા કાકા, આજે ઘણા દિવસ પછી દેખવાના તમને। અભલો જોયો ચાલ દાદી, અભલો જોયો ચલામ જોયો ઓગણીમાં। તો મિત્રો હવે શૂટિંગ ચાલુ કરીએ પછી તમને મળીએ, ચાલો। મિત્રો શૂટિંગ ચાલુ કરી દીધું છે ને અમે આવ્યા છીએ શૂટિંગ લેવા માટે, વિડીયો કટ। તો આ બાજુ જો આપણા એક્ટરો જ અહીં, આપણી ઝાડ તો રમણ ભમણ કરી નાખી છે ખેત, ઝાડ રમણ ભમણ કરી છે। આ બાજુ જો કે ભૂંડા શું કરીને ના ભાઈ મારા તો જબર કરી લે ભૂંડા, તો આ પમદાળ આવ્યા હતા તો ઊભું હતું, રાત તો જો બધું પાડી રમણ ભમણ કરી નાખી પિંટુડા। તો મિત્રો ઝાડ આપણે આ મેદાનમાં આપણે ક્રિકેટ રમાડવાની હે એના માટે તૈયાર થાય રહ્યું। આ સ્પેશિયલ ઘાસ દેખાય ને તમે મિત્રો, કટિંગ થશે હજુ તો એના પર ફ્લોરિંગ બ્લોરિંગ થશે એટલે મસ્ત થઈ જશે। હા એ પછી ચમકા હું તૈયાર થઈ ગયો, ઘાસ બાસ જો મસ્ત લાગે ને મેદાન જેવું। ના વાબા નહીં, પછી ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાનું તો મિત્રો આપણા ખેતરને ગ્લાસ બનાવવાનું, ગ્લાસ નહીં બનાવવાનું, મેદાન બનાવવાનું હોય ગેસ ઉપર ગ્લાસ। ચાલો શૂટિંગ કરીને પછી મળીએ। તો ફાઇનલી મિત્રો આપણું શૂટિંગ કામ પતાવીને આપણે આવી જાય છીએ ખેતરમાં એરંડા કાઢવા માટે। ગાહરા એરંડા આપણે ચૂંટી કાઢીએ છીએ, એ હોરે ના ચૂંટી, આ ડબલ એરા નજીક આપણે ચૂંટી નાખી દઈએ છીએ બહાર, કારણ કે ગાહરો એડો એટલું વિકાસ ઓછો થાય તો આપણે ચૂંટી કાઢીશું, વચમાંથી કાઢી નાખીશું। તો હાર્દિક એ ના ચૂંટાય એટલે હા ચૂંટતો હતો ને, પેલો વચ્ચેનો કાઢી નાખે એ રહ્યો એ કાઢી નાખ। તો હાર્દિક આવે છે, મહેરંગાત આવી છે ચૂંટો માટે, પેલો વચ્ચે ના કાઢી નાખ, નેનો રે નેનો વચ્ચે નહીં બેને, નેનો અરે ખેંચી નાખ ફટાફટ એરંડા કાઢીએ મિત્રો, આપણે કાઠા થઈ જાય થોડા। એ નાજીક ને નહીં કાઢવાના, દેખ ભેગા જ કાઢવાના। પેલા બેમાં ત્રણમાં વચ્ચે એક દેખાય, વચ્ચેનો કાઢી નાખ। હા હવે પેલા ત્રણ દે ને એમાં વચ્ચેનો કાઢી નાખ। લેડો મિત્રો આપણે એરંડા કાઢીને પછી મળીએ। કાઢી મેર કાઢો, ખેંચો લે પકડ, હું પકડું ખેંચાવું, ખેંચ પકડ, થયું પકડ। હા મારે એરંડા કાઢ્યા, લેડો આગળ હેડો, એક આ કાઢ નાખો વાય તારો, આરે કાઢ નાખો, ખેંચો તો હા લેડો આગળ હેડો ફટાફટ। પેલા બે આ એક કાઢ નાખો, બેમાં એક કાઢ નાખો, અરે બેમાં એક કાઢ નાખો, એક પેલી બાજુ પાતો હાથમાં રે, પેલી બાજુ નો હર્યો કાઢ નાખો।
ઓકે તો ના પકડો, ખેતો જેનો જ છે, ખેતો ખેત દાબીને ખેત નહીં ખેંચા તો લે તાન ખેંચો. મિત્રો એરંડા કાઢવાનું ચાલુ છે આપણે, હાર્દિક પરિવાર કાઢે, અમે બાજુ કાઢીએ છીએ. તો ફાઇનલ મિત્રો આ ખેતરમાં એરંડા કાઢી નાખ્યા આપણે, અને 4-5 છોડો બાકી છે. એટલે શંકા એરંડા પાયેલા છે, એટલે પાયેલામાં પગ વધારે જાય, પગ દબે એટલે મજા આવે ને, પગ દબે એટલે ભેનું વધારે છે ને. આ બાજુનું તો હસકું ભેનું ખેતર જ છે. અમારે પેલા ભાઈએ પોણી ફરી તો અમને, એટલે ગાળો વધારે છે એટલે મજા આવે નહીં ગાળામાં હેડવાની. ગાળા તો અમે બહુ કાઢવાના છે, એટલે કાલે ને પરમ દિવસે થોડું પગ ટકાયું થઈ જાય. થોડું પગ ટકાયું જ છે, પણ પગ જાય જો હા પગ જેલ મજા આવે નહીં. 2 દાડા છે તો કાઠું થયેલા, ફરી પાછા આપણે આવી જઈશું. એની થોડું કાઠું થશે જમીન, એટલે ફરી પાછા આપણે આવીશું મિત્રો આવી ગયો એરંડા કાઢવા માટે. મેં તમે પગ ગારો ગારો કરે, તમે બેહારામ નહીં આવ્યો બાઇક ઉપર, ફટાફટ એને હાથ પગ ધોઈ દબા જાય. જો મિત્રો જો ખેતર ભરાય, ચોમાસામાં આવા ભરે ને અત્યારે ભરે શિયાળામાં. જેમ કે પાયું તરત વરસાદ પડે, પાણી ઉચાણ ખાલી થાય. તો એ હવાર કરતાં ઘણું ખાલી, હવાર તો બધું ભરેલું હતું તો ખાલી થઈ ગયું. તો ચાલો મિત્રો મળશું ઘરે જઈને હું તમને. ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છે વળી પાછા ખેતરમાં, નહીં ધોઈને એરંડા કાઢીને નહીં ધોઈને વળી પાછા ખેતરમાં આવી જાય છે વાડામાં આપણે ભેંસે જોડે ફાર્મ હાઉસ ઉપર. તો રાધે બા હંગાત આવે છે. રાધે જય જય કહેજે, જય જય કરો રાધે, જય જય. તો જય માતાજી મિત્રો, આપણે ખેતરમાં છીએ. હવે વાયર લોબો કરવો છે, પણ આ વરસાદ અંધાર રહે તે હવે કાલ જ કરશું. જેમ કે 6 વાગી જાય, જેમ કે વાયર છે બધા બધો વાર થા. વાયરનું બંડલ આવ્યા છે નવું આપણે કાલે. તો ફાઇનલ મિત્રો હવે જમીન આવી ગયા છે આપણા ખેતરમાં ફાર્મ હાઉસ ઉપર, દોર રહે ત્યાં આગળ જુઓ. અને આપણે ઊંઘવાની તૈયારી કરીએ છીએ મિત્રો. પથારી કરી દીધી છે. હાર્દિકને બે હતા, પિક્ચર જોઈ થોડી વાર. જાજા પ્રો કયું પિક્ચર હતું? હા સાલા જીજા સાલા. અડધું બાકી હતું કાલનું, અડધું કાલે જોયું, અડધું પિક્ચર જોઈને હું ઊંઘવાની તૈયારી કરશું. હાર્દિકના તે આગળ ઊંઘવા ગયો સાપરામાં, અને આપણે આપણા સાપરા ઊંઘીએ છીએ. તો મિત્રો મળશું કાલે સવારે નવા બ્લોગ સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. ચાલો મિત્રો હવે ઊંઘી, ગુડ નાઇટ.